કેવાવ સાધુ બનીને તારે મને હક નથી લેવા દેવું. સાધુ બની જાવ તોય તારે ન્યાચીને તને પૈસા પાછો વીણી તને દેવા આવું. મારે જો કેટલી બધી વસ્તુ લેવાની છે, મારે પાવડર લેવાનું છે, મારે લિપસ્ટિક લેવાનું છે, મારે લાલી લેવાનું છે, મારે બન લેવાનું છે, મારે કેટલું લેવાનું છે, બંગડી લેવી, સાંડલા લેવા. બીજું સાડી લેવાની છે, ચણિયા ચોળી લેવાની છે. હા જો ઈ હોતી લેવાની છે. મારે રાત્રે પાર્ટીમાં પહેરવા ચણિયા ચોળી લેવા, સવારમાં પહેરવા સાડી લેવી, પીઠીની એક સાડી લેવી છે, પછી હળવી 2-3 લેવી તો નોખી. એટલે તારે લેવાનું છે કેટલી વસ્તુ ઈ તું મને કરે. મારે નહીં તો 10,000 જેવો ખર્ચો છે. ગમે ને વયો જાવ સાધુ બની બાવો બની જાવ. આ સાધુ બાધુ પછી બની જાય. જો પેલા આમ આપણે ખરીદી કરી લઈએ ને, ખરીદી કર્યા પછી શું કામ છે, પછી તમારે સાધુ જ બનવાનું છે. એટલે હું વયો જાવ ને સાધુ બની. તમારે સાધુ બનવું જ, હું કઈ ના થોડી પાડું. એ તો ભાઈ તમારો પર્સનલ આમ નિર્ણય છે ને, તમારે સાધુ બનવું છે તો હું સાધુ બની વયો જ જાવ. બરોબર. એ પણ હું શું કહું, તું મને આમ નામ બાવો કરી દે. બરોબર. કાઈ વાણ વધવા દે નહીં. તમારે પાસે છે હું તો તમને બાવા કહી દઉં. ઓલી ખેરે હમણાં આપણે લગ્ન ગયા હતા ત્યારે તે બધી વસ્તુ લીધી છે. એમાંથી કાઈ વસ્તુ નથી પડી. એ તો પણ બધી પહેરાઈ ગઈ હોય ને. પહેરાઈ ગઈ હોય તો હું એની વસ્તુ પહેરતો બાયું એમ ન કે એકની એક વસ્તુ પહેરીને આવે તો એકની એક વસ્તુ પહેરે, બીજી વસ્તુ છે જ નહીં એમ કે. અમારે એક ને જોડી હાલ્યા જ કરે. પણ તમને કોઈ જોતું ન હોય ને એટલે. તમારે તો બધા બહુ કામ જોવા આવે. કાલે આ સાડી પહેરી છે, અમારે શું અમારા બાયુભાઈ પાસે ભાઈ બેઠી બેઠી બધી વાતું થાય ને, મેં કઈ નિર્ખ્યા કરી ઓલી કેવું પહેર્યું છે, ઓલી શું પહેર્યું, ઓલી શું નથી પહેર્યું, એટલે અમારે પહેરવું પડે. હવે તે હમણાં ગયા લગ્નમાં તે કેટલી વસ્તુ લીધી છે. હવે અત્યારે પાછો તું મને 10,000 નો ખર્ચો કરાવ. હું હાવ બાવો ગાંડો થઈ ને હું ગિરનાર ભેગો થઈ જાય. હું તને એમ કઉ છું એ બધું રહેવાય દો. આપણે પેલા ખરીદી કરી લઈ અને છે ને એવું લાગે ને તમારું કેસરી ભપકો કપડો લઈ લેવું, બસ સુખી ખુશ. એટલે તારે મને મોકલી જ દેવો છે ગિરનાર પર. ગિરનારમાં તમે એકલા થોડે જાઓ, તો આપણે બે છોકરા છે એને લઈ જવા જોઈએ કે તું યાર આવી. હું થડી આવું, હું આવું પછી ઘરનું કામ કોણ કરે, ઘરને કોણ હાસે, મમ્મી પપ્પાને કોણ હાસવે. હું તને મજાક કરીમાં દાંત કાઢમાં હું હાસીને કઉ છું. તું એટલો ખોટો ખર્ચો કરાયમાં. આપણે ગયા વર્ષે ગયા મેં ઓલા લગ્નમાં આપણે લીધા તા બધા કપડા, સાડીઓ, લિપસ્ટિક ને બંગડા ને ફંગડા, ઈ એમાં ગોદવી નખાય. લગ્ન તો બધા આવ્યા જ કરતા હોય. પાછો ખર્ચો કરાયમાં એમ તને કઉ છું. હવે આ તો મારા ખુદના ઘરે લગ્ન છે એટલે મારે ખર્ચો કરવો જ પડશે. ને પાર્લર નું બિલ જ્યાં આવે ને એ દઈ દેજો સાના મના. ઓલા ખર્ચો 1,000 રૂપિયા એટલે 1,000 રૂપિયા પાર્લરમાં ગઈ, 1,000 રૂપિયા પાર્લરમાં ગઈ હતી. હમણાં મને ગાંડી કરી દીધી. પણ હવે તારે કેટલો ખર્ચો કરવાનો છે હું તને કઉ છું. હવે પણ તમે પાર્લરમાં નો જવાય. હવે મોઢે તું આમ સોપડી લેવાય. ઓલા છે મેથી ઓલા બધા સોપડતા મોઢે ઓલો મેકઅપ સફેદ આમથી આમ કરી લેવાય એટલે બધું રેડી દેખાય મોઢું. એક તો મોઢું એવું હોય ને પાછું ઉપરથી પાછા પાવડર. તમે કહેવાનો મતલબ શું છે? પાર્લરમાં નો જાય તો હાલ્યું જાય એમ તને કહું. ના રે ના, મારે તો જવું છે પાર્લરમાં. પાર્લર વાળાને ગમે રળી રળી પાર્લર વાળા હાટું તમે રળવી છે. એટલે જ હું કઉ છું મારે સાધુ બનીને વયું જવું છે. કંટાળી ગયો છું. હવે છે ને ખોટા નાટક કરો માં. નાટક તું કરશો બંધ રાખને બધું. પણ બંધ રાખ. તમારે મને કાંઈક લઈ દેવું પડે ને એટલે તમે એમ કહો બંધ રાખ ને આમ કર ને તેમ કર. મેં તમને કોઈ દી કઈ કીધું તમે કઈ લેતા નહીં એમ. હું તો સામુકડી કેટલી તાણ કરું કે નીલેશ તમે ઓલું લઈ લો, ઓલું લઈ લો, ઓલું લઈ લો. તું તો કે ને પણ તાર ખિસ્સામાં જાય છે કઈ? તાર ખિસ્સામાં પૈસા ગયા ક્યારે? તું મને એક કામ કર, તું કામ કર, રળીને 10,000 લાઈન પછી મને દેજે. ખાલી તો નીલેશ તમે આ લઈ લો. હું કામ કરવા જાઉં કેદી કામ ગોતી ના રળી નતો તો ઘરે લગન નો વીએ જાય. કેવી વાત કરો છો? હાવ એમ નથી કરતો હું, પછી ની વાત કરું. પછી પછી તો જોયું જાય. અત્યારે તો મને બધી વસ્તુ લઈ ગયો. એ બાપા થોડી ઘણી વસ્તુ લઈને લગન પતાવી દેવાય. ખોટા ખર્ચા ન કરાય. થોડી ઘણી માં હાલો ભાઈ, થોડી ઘણી લેવી ગણાય. હું તાર થોડી ઘણી માં મને કહે વસ્તુ કેટલી લેવી છે? 10,000 ની લેવી છે. 10 ની તો તું કેશો બને ને એટલું ગોદવી નાખે. માણ ઘણી ખરી બાઈ તે જોયું. ઓલી બાઈ ની હાડી લઈ આવે, ઓલી બાઈ નો સાંડલો લઈ આવે, ઓલી બાઈ ના લિપસ્ટિક ને ટીકા ને એવું બધું લઈ આવે ને લગ્ન કરી નાખે. એટલે ઈ પહેરીને જાવી ને તો ન્યા કોને ખબર હોય કા એનું નથી એમ. હા હોય એ વાત તમે એમ કરાય. માંગ્યું લઈ આવે. માંગ્યું મને દેવાય જોઈએ ને. તમારે મોઢું તમને કોઈ દેતું નથી કઈ. હું માંગવા જાઉં ને તો ઘરે બેઠા એમ કે કોણ આવ્યો? તીકુલ ગિલિયન બાઈ છે તો બેઠી બેઠી રહ્યો સાની મની રહે છે કઈ માંગે કેતી બેઠી ને એમ કરે છે. તમને ખબર હાલી હું મળી છો કોઈ વસ્તુ કઈ હાડી માં એમાં ના પડતી. ના પાડે. બહુ હાડી દેશો પહેરવાનું. હાડી ને શેટ ને બધું એને બિસારી દેવી પડે. મારી પાસે હોય તો બિસારી પહેરે જ ખરા ને. હવે હું તારથી કંટાળી ગયો છું. કાક બોદવતા શીખો, કાક કરકસરાઈ કરતા શીખો તો આપણા બાળકો માટે કાક વચ્ચે નકર કાંઈ વચ્ચે નહીં ને આપણે પછી છોકરા થઈ જાય મોટા
અને પછી આપણે રહેશું એમને ફાલા. ઓહો તમે કેટલી મોટી મોટી વાતો કરો છો હું સાના વયો જાય મના રહ્યો ગિરનારમાં ને તું છે ને બે એક છોકરા- રૂપિયો ક્યાંય વાપરતા નથી ને ક્યાંક વાપરવાના આવે ને તો ઓલાનું લઈ આવે છે ને ઓલું આમ કે ઓલું આમ કે તો મને લઈ શું દીધું છે અત્યાર સુધીમાં આ હમણાં ઘરે તરીકે હતા ત્યારે તે 2000 રૂપિયાની ખરીદી કરી હતી. તે 2000 માં મેં કઈ નથી 350 ને 400 રૂપિયા તમારા છોકરાનો કોટ હતો આ બે ના કોટ છે 1000 રૂપિયા ત્યાંના થયા હતા હવે હું આ ન વળી કે 2000 ની ખરીદી કરી હવે મને આ તો ઘરનું કિરિયાણું હવે લીધું એમ જ થાય છે કે હાસીને સાધુ બની જા. આય ગયું બધું અત્યારે લગી તો જંજાળ ખોટું મેકીને. થતું ને મને ખબર જ હતી કે હું તમને કઈ કેતી નથી આ જંજાળમાંથી વયું જવું છે માય જા કંટાળી ગયો છું તારા એ તો હું લગ્ન કરીને આવી ને 10 વર્ષથી સાંભળશે વયું જાવ તો મને લાગે છે હજી 10 વર્ષ જાઓ તો નહીં હાસીને વયો જાઉં પછી કેતીને સાધુ બની સાધુ નહીં. ફરત સાધુ બની જાવ મારે સીટીઓ કકડાતો હાલ્યું છે ગમીને ખાવા મળી રહે. ઈ તો હું કઈ ખાવાનું હારું એરામ કેજો હાલું કે અલગ ધણી 2-5 રૂપિયા લાવ્યું કેજો ઈ હું મારી રીતે શીખી લે બધું પણ તારથી તો ભેગા કર્યા કરવાના આમ જો ભેગા કર્યા કરવા મારી મમ્મી પપ્પા હાસે કેટલાનો પૈસા ભેગા કરી દે બસ એટલે ન્યાથી પૈસા દેવા આવું. સાધુ બનીને તારે મને હક નથી લેવા દેવું. સાધુ બની જાવ તોય તારે ન્યાથી તને પૈસા પાછો વીણી તને દેવા આવું. એટલે તારે મારો પીસો મેકવો જ નથી એમ તને. તે પણ તમે રળી રળી આમાં તમે સાધુ બનો તો તમારે તો 2-5 રૂપિયા વધારે ફાયદો થાય એક કામ કરું અત્યારે હવે મને છે ને બહુ વધારે થઈ ગયું છે એટલે હવે મને આમ મગજમાં શક્કર બકર ચડી જાય ને એની કરતા હું ઘડી ખમીને પછી આપણે બે ભેગા થઈ બરોબર પછી કાંઈક સંસાર કરીએ શું કરવું. તમને હું સવાર સૌ કુંડલા આ જાવ અત્યારે મને મગજ છે ને થોડુંક શૂન્ય પડી ગયું છે કઈ કામ નથી કરતું બરોબર એટલે હવે હાવ ડિગ્રી પૂરી થઈ ગઈ છે પછી આપણે કાંઈક ચર્ચા કરીએ કામ કરો પેલા ચાર્જિંગ કરતા આવો છો હવે સાજુ કરી આવું. ચાર્જિંગ કરતા આવો તો હું ગણી રાખું કઈ વસ્તુ લેવી છે એમ